આજથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ। રાજકોટ જિલ્લાના ઉપલેટામાં પણ ધોરણ 10ના વિદ્યાર્થીઓ આપી રહ્યા છે પરીક્ષા। આજે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ। રાજકોટ જિલ્લામાં ઉપલેટામાં પણ ધોરણ 10ના વિદ્યાર્થીઓ આપી રહ્યા છે પરીક્ષા। ડેટા સાયન્સ સ્કૂલ ખાતે 10 બ્લોકમાં 300 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે। ઉપલેટા કેન્દ્રના 5 બિલ્ડિંગો પર વિદ્યાર્થીઓ આપી રહ્યા છે બોર્ડની પરીક્ષા। ધોરણ 10ના વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા આવતા તપાસ કરી પ્રવેશ આપીને આવકાર્યા। શાંતિના માહોલમાં કોઈપણ જાતના ગભરાટ વગર પ્રથમ વખત વિદ્યાર્થીઓ પરીક્ષા આપે તેવા શાળાઓ દ્વારા પ્રયત્ન હાથ ધરાયા। ઉપલેટા કેન્દ્રના દરેક બિલ્ડિંગમાં સીસીટીવી કેમેરાની નજર હેઠળ વિદ્યાર્થીઓ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની પરીક્ષાઓ આપશે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પરીક્ષાનો થયો પ્રારંભ। મારું નામ યતિન કુમાર વી ગરાડા છે। હું ડેલ્ટા સાયન્સ સ્કૂલ ઉપલેટામાં આચાર્યશ્રી તરીકેની ફરજ બજાવું છું। આજ રોજ ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10ની અને ધોરણ 12ની પરીક્ષા શરૂ થઈ રહી છે। બોર્ડની પરીક્ષા એમાં અમારી શાળામાં ધોરણ 10ના આજે ગુજરાતી વિષયના પેપરમાં કુલ 10 બ્લોક છે અને આશરે 300 જેટલા વિદ્યાર્થીઓને આપણી શાળામાં ગુજરાતી વિષયની પરીક્ષા આપવાની છે। આજ રોજ બાળકોએ ખૂબ શાંતિપૂર્ણ માહોલમાં અને ઉત્સાહપૂર્વક રીતે આ પરીક્ષામાં ભાગ લેવા માટે એટલે કે પોતાના આખા વર્ષની મહેનતને 3 કલાકમાં રજૂ કરવા માટે જે ભાગ લેતા હતા એમાં એમનો ઉત્સાહ મને ખૂબ સારો જણાયો છે। બાળકો અને આજુબાજુનું જે વાતાવરણ હતું એ પણ એકદમ શાંતિપ્રિય હતું। બાળકો અત્યારે ખાસ કરીને શરૂઆતના સમયમાં ઉત્સાહથી પરીક્ષા આપી રહ્યા છે અને બાળકોને શાળા પરિવાર વતી ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છાઓ આપવામાં આવેલી છે અને એમના ઉજ્જવળ ભવિષ્ય માટે પણ પ્રભુ પાસે પ્રાર્થના કરવામાં આવેલ છે। આપણી શાળામાં 10 બ્લોકની અંદર જે 300 વિદ્યાર્થીઓની પરીક્ષા છે એ 300 બાળકો સુખપૂર્વક શાંતિપૂર્વક રીતે પરીક્ષા આપે એવી મા સરસ્વતીના ચરણોમાં પ્રાર્થના કરી મારી વાતને અહીં પૂરી કરું છું। અસ્તુ। જય હિન્દ, જય ભારત।